તો શું કે મારા કલેજાઓ દેશ સમજાય તો સવારમાં થેલો લઈને આપણે નીકળી ગયા રેલવે સ્ટેશન જવા માટે. સ્ટેશનમાં જઈને જોયું એક ડેમ વાળી પડી હતી ને આજે જૂની ડેમો હતી. લાવો સારવાર થઈને ડેમોમાં બેસી જાય. ડેમોમાં બેસીને જોયું થેલામાં તો લચ્છી હતી, લચ્છી લીંબુ ને લીંબુ શરબત. રાતે જોયું ત્યાં ડેમો ઉપડી ગઈ જોયું ટાઈમ તમને હાલો આજે તો રાઈટ ટાઈમે ઉપડી. ભાઈ રાઈટ ટાઈમે ઉપડી તો થોડોક શાંતિથી શ્વાસ લીધો. નીંદર આવતી હતી તો થોડા કામથી એમ ડાફોયો માર્યા ને એટલામાં તો મેં જોયું હતું અહીંયા તો સ્વિગીનો લોગો કેવી રીતે પછી જોયું તો સ્વિગીનો લોગો નહીં, ટૂંકમાં વીજળી વિભાગનો લોગો હતો. ત્યાં તો વળી મને નીંદર આવી ગઈ છે. ઉઠતો ત્યાં જોયું તો વાંકાનેર આવી ગયું. વાલે હતો ને એમાં પાછું વાંકાનેરમાં પાછું આપણું જે ગ્રાઉન્ડ હતું જે આપણે નાનપણમાં રમવા જતા એ ગ્રાઉન્ડ આવી ગયું. એ જોઈને થોડોક ઇમોશનલ પણ થઈ ગયો. પછી પહોંચી ગયા વાંકાનેર સ્ટેશને ઉતરીને આપણે હાથમાંથી થેલો હતો ને થેલામાં વજન હતો બહુ. તો કારો કે મેં કીધું દુકાન ભેરા થાય વજન લાગે એમ વયા ગયા દુકાન ભેરા. દુકાને જઈને જોયું તો રાજશ્રી નહોતી તો વળી રાજશ્રી તોડવાની હતી ને રાજશ્રી તોડતા વળી ગ્રાહક આવ્યો તો વળી ગ્રાહક ને દીધા વસ્તુ દેવાની હતી તો વસ્તુ દઈ દીધી. ભૂલ્યો તમને વળી ટાઈમ થઈ ગયો તો વળી મું દેખાયની રસમ કરવાની હતી એટલે કે આપણો ચીચડો સાફ કરવાનો હતો. ચીચડો ખોલ્યો તે ચીચડો કમ્પ્લીટ કરીને આપણે વાળ બાળ સેટ કર્યા, તાલપત્રી મેકી પછી આપણે વાળ બાળ સેટ કર્યા. લાવ જોઈ લઉં. પછી ચીચડો ધોવાનો હતો તો વળી પાણી મારીને મસ્તીનો ચીચડો ધોઈ નાખ્યો, કમ્પ્લીટ સાફ કરી નાખ્યો. ચીચડો સાફ કરીને વળી આપણે નીકળી ગયા ગામમાં જવા માટે, કેમ કે આપણે જવાનું હતું ગામમાં. મેં જોયું તો રસ્તો બંધ હાલ પછી વળી જોયું રસ્તો કમ્પ્લીટ સાઈડમાં હતો. આપણે જવાનું હતું બાટલો ભરાવા તો વળી ગયા બાટલો ભરાવા ગામમાં. એમાં રિટર્ન આવતા હતા તો વળી આપણી નિશાળ દેખાઈ ગઈ. તો હવે આપણી નિશાળ જોઈને પણ થોડો ઘણો ઇમોશનલ થઈ ગયો, કેમ કે બહુ મોજ કરી હતી સ્કૂલ ટાઈમમાં. પછી બાટલો ભરાયો અને બાટલો હતો જોયું તો રિલાયન્સ કંપનીનો બાટલો હતો. પછી ત્યાંથી પાછા આવી ગયા દુકાન આવ્યો તો વળી લચ્છી પીવા દીધી કાકાએ. તો વળી મેં વળી આ રીતની બોટલ ખોલી તો કાકા કે હું દારૂ બારૂ નથી પીતો ને તું આ રીતના બોટલ ખોલીશ? ના આવે. પછી વળી લચ્છી ખોલી લચ્છી પીને આપણો ટાઈમ થઈ ગયો હતો તો આપણે જવાનું હતું ઘરે. તો એટલા માટે ફાટક બંધ હતું તો ફાટક કપીને વયો ગયો. એમાં આપણા હાથમાં હતો ખાલી થેલો જે સવારે હું લચ્છી લઈ આવ્યો તો એ જ ખાલી થેલામાં ખાલી થેલો લઈને વયા ગયા આપણે સ્ટેશનમાં જઈને જોયું તો હજી ટાઈમ હતો. મેં હાલો રેડી એને ઉપર જોયું તો વાંકાનેર જંકશનમાં મેં કીધું હાલ અત્યારમાં લાઇટ થઈ ગઈ ભાઈ. પછી ત્યાંથી પહોંચી ગયા આપણે મોરબી સ્ટેશને. તો મોરબી સ્ટેશનેથી થાક્યો તો થોડી ખાયો કે ઘર ફેરો થયો હાથમાં થેલો લઈને. ખાયો કે ઘરે જઈને મેં કીધું આરામ બારામ કરી થોડો ઘણો. તો ઘરે આવ્યો તો વળી જોયું તો પાણી આવી પાણી ભેગું ગયો ગામમાં ને પાણી ભેગું મસ્તી કરતો હતો ડૂડુમ ટેણે પછી ઘરે આવીને થાક્યો તો વળી કીધું હવે સુઈ જાય ખાઈ પીને મસ્તીને. તો આ બ્લોગનું આયોજન કરી નાખે મળે નેક્સ્ટ વીડિયોમાં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ ને ફોલો કરજો.